રીલ જોઈ હતી કે બેરા મૂંગો ભાઈ હતો, એની લારી દબાણવાળા ઉઠાવતા હતા. બરોબર, અમદાવાદનું જ એ લગભગ કિસ્સો છે. હા, તો એ બેરો મૂંગો છે, એની લારી દબાણવાળા ઉઠાવતા હતા. બરોબર છે. હવે સાહેબ પ્રશાસન કામ કરે છે, પરફેક્ટ જ કરે છે, આપણે એવું માનીએ છીએ. પણ પ્રશાસન ધારો કે એક જગ્યાએ આ રીતે કરે છે અને તમે લાલ દરવાજા જાઓ, બરોબર, સિટી એરિયામાં જાઓ. હમણાં જ હું ગયો તો સાહેબ માણેક ચોકમાં. મારા એક મિત્રની ત્યાં જ્વેલરીની દુકાન છે. બરોબર, તો હું માંડ 1.5-2 કલાકે ત્યાં પહોંચ્યો. એટલું ટ્રાફિક. બરોબર, તો પેલાને મેં કીધું યાર દબાણવાળા નથી આવતા અહીંયા. હું માંડ અંદર આવ્યો. મને કે યાર દબાણ આવે ને તો ગાડી બહાર ના જવા દે. બરોબર, તો સાહેબ આપણે માનવ અધિકાર તો જરૂરી છે. દબાણ કરે છે તો એનું ઉઠાવવું પડે. એ પછી વસ્ત્રાપુર હોય કે મિર્ઝાપુર હોય કે પછી લાલ દરવાજા હોય, સમજો કે જનતાનો હક સમાન છે, એ તો આપણે માનીએ જ છીએ. પણ હવે આ રીતે કઈ રીતે પ્રશાસન કામ કરે છે? ભેદભાવ કઈ રીતે કરે છે? તમે સિટી એરિયામાં જાઓ તો અલગ, કે ભાઈ આપણે પાકિસ્તાનમાં આવ્યા, બરોબર, આ બાજુ આવો તો કાયદા અલગ. અહીંયા હેલ્મેટ ના હોય તો દંડ, પેલી બાજુ કશું નહીં. આની સાથે વધારેનો મુદ્દો એ હું જોઉં છું. માનો કે આ જંત્રમ મંત્રમ દિલ્હી ખાતે જે જંતર મંતર મેદાનમાં જે યોજાઈ ગઈ હતી એના સંદર્ભે આપણે જોઈએ છીએ આપણા રાજકારણી અને વર્લ્ડ પેન્શન સ્કીમ છે, જે 30 વર્ષના સરકારી ગવર્મેન્ટ જોબ છે, જેમને વર્લ્ડ પેન્શન સ્કીમ નથી. આવું બે તરફનું વલણ આપણે જોઈ શકીએ છીએ. આવું આપણે સરકાર તરફથી પણ જોઈ શકીએ છીએ. એ તો સર અમારા પોલીસમાં બી છે ને, મોટા મોટા બંદોબસ્તો આટલા કરોડો રૂપિયાનો ખર્ચો હોય છે, પણ પોલીસને જે પ્રાથમિક જરૂરિયાત વાળી વસ્તુ નથી પૂરતી. એટલે આવું બંને બાજુ આપણે લાભ અને અલાભ બંને બાજુ જોઈ શકીએ છીએ. સામે બેસીને જ કરना